નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમેસ્ટર 6 ની અંદર આજે આપણે વાત કરી રહ્યા છીએ ઇકોનોમિક્સ ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ એટલે ઇકોનોમિક્સ સબ્જેક્ટની અંદર જે મોસ્ટમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આવનારી વર્ષ 2025ની એક્ઝામ માટે તેની આપણે વાત કરી રહ્યા છીએ. બીકોમ સેમેસ્ટર 6ના જે વિદ્યાર્થી મિત્રો છે માર્ચ અને એપ્રિલ મહિનાની અંદર 2025માં જે આવનારી પરીક્ષા છે તેના માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પેપર છે. એટલે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પેપર શા માટે છે? કારણ કે વર્ષ 2024માં આ જે એક્ઝામ લેવાની હતી તેના પ્રશ્નો તમારી સમક્ષ રજૂ કરું છું. 70 માર્કના પ્રશ્નો છે. ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો ઇકોનોમિક સબ્જેક્ટની અંદર પહેલો પ્રશ્ન એવો પૂછાણો હતો વર્ષ 2024માં કે ભારતીય અર્થતંત્રમાં ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ તપાસી ભારતમાં નાના પાયાના ઉદ્યોગોની સમસ્યાઓ વર્ણવો. વિદ્યાર્થી મિત્રો, વાત એવી છે કે દર વર્ષે જે એક્ઝામ લેવાય છે વર્ષ 2021માં લેવાની, 22માં, 23માં અને 24માં, તેમાં નાના પાયાના ઉદ્યોગો છે તેમાં ખૂબ જ મોસ્ટમાંથી મોસ્ટ આઈએમપી બને છે કારણ કે વારંવાર આ પૂછાતો પ્રશ્ન છે. એટલે ખાસ કરીને આ નાના પાયાના ઉદ્યોગોનો ટોપિક છે તે ખાસ કરીને કરી લેજો કારણ કે આવનારી વર્ષ 2025ની એક્ઝામમાં પણ આ પ્રશ્ન તમને દેખાઈ શકે છે. આગળ વાત કરીએ આપણે. હવે પ્રશ્ન 1 છે, આ છે ને 20 માર્કનો પ્રશ્ન છે. ત્યાર પછી અથવાનો તમને એક પ્રશ્ન બીજો પૂછાશે. તે પૂછાણો છે કે પ્રશ્ન નંબર 1 છે, કુટીર અને નાના પાયાના ઉદ્યોગોનો અર્થ આપવાનો છે. અર્થ આપી તેનું મહત્વ સમજાવવાનું છે. એટલે કુટીર અને નાના પાયાના જે ઉદ્યોગો છે તેનો અર્થ આપવાનો અને મહત્વ સમજાવવાનું. એટલે પેલો પ્રશ્નની અંદર મુખ્યત્વે શું ઇમ્પોર્ટન્ટ છે તે વાત કરું તો નાના પાયાના જે ઉદ્યોગો છે તે ઉદ્યોગોની સમસ્યાઓ એ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી ઉદ્યોગ ક્ષેત્રે ભારતીય અર્થતંત્રનું મહત્વ. ત્યાર પછી કુટીર અને નાના પાયાના જે ઉદ્યોગો છે તેનો અર્થ અને મહત્વ. એટલે મહત્વ જે છે નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ અને સમસ્યાઓ તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તે પહેલાં કરી લેજો. ઓકે, આગળ વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 2ની. તો ક્વેશ્ચન નંબર 2માં એવું છે કે ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતાના કારણો જણાવી ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો જણાવો. એટલે એવું છે કે કૃષિ ક્ષેત્રની અંદર, ભારતની અંદર જે કૃષિ ક્ષેત્ર છે તેની ઉત્પાદકતા નીચીના કારણો શું છે, કે કયા કારણે ખેત ઉત્પાદકતા નીચી રહે છે અને તે વધારવાના ઉપાયો શું છે તે જણાવવાનું છે. સમજાઈ ગયું? ઓકે, આગળ વધીએ આપણે. તો ક્વેશ્ચન નંબર 2નો પણ અથવાનો પ્રશ્ન આવશે અને આ છે ને 20 માર્કના પ્રશ્ન છે. ઠીક છે, આ પણ બે પ્રશ્નમાંથી આ તમે કરી શકો છો, આ પ્રશ્ન તમે કરી શકો છો. બે કેટલા છે? 20 માર્ક છે. એટલે આ કરો તો પણ 20 માર્ક મળશે અથવા તો આ કરો તો 20 માર્ક મળશે. ભારતની કૃષિ વિકાસની નવી વ્યૂહરચના, આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા જે ઓલ્ડ ક્વેશ્ચન પેપર છે તેની અંદર આ પ્રશ્ન પણ જોવા મળ્યો છે. એટલે ખાસ કરીને આવનારી એક્ઝામ માટે આ પણ તમે કરી લેજો. નવી વ્યૂહરચનાની અસરો શું છે? એટલે નવી વ્યૂહરચનાને લગતો કોઈ પણ ટોપિક હોય તે તમારે કવર કરવાનો છે. ઓકે, ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય તે તમારે કવર કરી લેવાનો છે. આગળ વધીએ આપણે. તો ક્વેશ્ચન નંબર 3, ખાનગીકરણ અને વિનિવેશનો અર્થ આપો. એટલે વિનિવેશનો અર્થ છે ને, જો વિનિવેશ છે તે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, દરેક એક્ઝામની અંદર વારંવાર પૂછાય છે. ઓકે, એટલે ખાનગીકરણ અને વિનિવેશ ખાસ કરીને કરી લેજો. ભારતીય અર્થતંત્રમાં ખાનગીકરણની જરૂરિયાત વિશે ચર્ચા કરવાનું કીધું છે. એટલે આ પણ ઇમ્પોર્ટન્ટ છે. આ જે પ્રશ્ન છે તે પણ 15 માર્કનો પૂછાશે. ઠીક છે. ક્વેશ્ચન નંબર 3ની અંદર પણ અથવાનો પ્રશ્ન પૂછાવાનો છે. તેમાં અથવાનો પ્રશ્ન આવી રીતે ટોપિક ઉપર હોઈ શકે કે ભારતના ધંધાકીય પર્યાવરણ પર આયાત અને નિકાસ નીતિની અસરો તપાસો. એટલે આયાત અને નિકાસની જે નીતિ છે તેની અસરો ભારતીય ધંધાકીય પર્યાવરણ ઉપર કેવી પહોંચી છે તે તમારે વિસ્તૃતપૂર્વક વિસ્તારથી તપાસવાનું છે, એટલે કે તે સમજાવવાનું છે. આગળ વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 4ની. તો ક્વેશ્ચન નંબર 4 એવી રીતે છે કે ભારતીય આયોજનની સિદ્ધિઓ વર્ણવો. ઠીક છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4ની અંદર પણ અથવાનો પ્રશ્ન પૂછાશે અને આ જે છે તે પણ 15 માર્કના પ્રશ્નો છે. ઠીક છે. પ્રશ્ન નંબર 4 જોઈએ તો નીતિ આયોગની કામગીરીની ચર્ચા કરો. આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નીતિ આયોગની જે કામગીરી છે તે પણ વારંવાર પૂછાતી હોય છે. એટલે આજે તમને પ્રશ્નો કીધા એ વર્ષ 2024નું ક્વેશ્ચન પેપર છે. એટલે આ પ્રશ્નો વર્ષ 2024ની જે એક્ઝામ લેવાની તેમાં પૂછાયા હતા. એટલે આવનારી વર્ષ 2025ની જે એક્ઝામ છે તેના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાં જે પોઈન્ટ છે, દાખલા તરીકે પોઈન્ટની તમને વાત કરું તો નીતિ આયોગ પોઈન્ટ છે. આ પ્રશ્ન છે ને એનો પોઈન્ટ શું છે? નીતિ આયોગ. તો નીતિ આયોગની કામગીરી હોય કે બીજા કોઈ પણ અન્ય ટોપિક હોય તે પણ તમારે કવર કરવાના રહેશે. એટલે નીતિ આયોગનો કોઈ પણ પ્રશ્ન હોય તો તમને સુકાઈ ન જાય. ઠીક છે. ત્યાર પછી ભારતીય આયોજન છે, તો આયોજન
રોજને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તે તમારે કરવાના છે એ રીતે. ત્યાર પછી ખાનગીકરણના કોઈ પણ પ્રશ્નો હોય, વિનિવેશના કોઈ પણ પ્રશ્નો હોય અને ધંધાકીય પર્યાવરણના કોઈ પણ પ્રશ્નો હોય. આ રીતે પોઈન્ટ તમને એક એક આપી દો તો એ એક એક પોઈન્ટ તમારે કરવાના છે. ત્યાર પછી કૃષિ વિકાસની નવી વ્યૂહરચના, ઓકે, આ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી ભારતમાં કૃષિ ક્ષેત્રે ઉત્પાદનના કારણો, એટલે કૃષિ ક્ષેત્રનું કૃષિ ક્ષેત્ર જે ચેપ્ટર છે તેનું પણ પૂછાય છે. ત્યાર પછી બીજી વાત કરું તો નાના પાયાના ઉદ્યોગો, તે પણ ઇમ્પોર્ટન્ટ છે. આ તમને સમજાઈ ગયું હશે કે કયા કયા પોઈન્ટ છે તે ઇમ્પોર્ટન્ટ છે. હાલ મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમને સારો લાગ્યો હોય ને તો એક લાઇક જરૂરથી આપી દેજો અને જે અન્ય મિત્રો છે તેની સાથે પણ શેર કરજો અને આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવનારા સમયમાં તમને મોસ્ટમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો મળતા રહેશે અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂરથી કરી દેજો. ફરી મળીશું.